જય ગુરુદેવને જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણું બધું કામ પતી ગયું હતું ને આપણે નાહી લીધું હતું ને રેડી પણ થઈ ગયા હતા. અને પછી આજે છે ને થોડોક કબાટમાં કપડાં ને એવું બધું સરખું મૂકવાનું હતું, કેમ કે થોડા દિવસથી કર્યું નહોતું ને તો બધું આડું અવડું થઈ ગયું હતું. અને ઉપરનું ખાનું પર્સવાળું ને નીચેનું ને બધું થોડુંક અવ્યવસ્થિત થઈ ગયું હતું, તો આપણે એને બધું સરખું કર્યું અને પછી જમવા બેસી ગયા. અને પછી છે ને આપણે લસણ ફોલવાનું હતું, પણ લસણ જો અમે લોકો ફોલીએ એ બધે કાળા કાળા બગડ્યા છે. અમે ધૂળેટી તો વહી ગઈ, પણ ધૂળેટી વહી ગયા પછી અમે લોકો હોળી રમ્યા. જો બધાના ફેસ ઉપર છે ને કાળું કાળું ચોંટી ગયું છે. અને અમે જો લસણ ફોલીએ આખું ગેલેરીમાં છે ને ફોતરા ફોતરા ને ફોતરા થઈ ગયું છે. અમારા બે છોકરાઓ છે ને એટલું અમને હેલ્પ કરાવે ને કે અમારું બધું કામ બગડી જ ગયું હોય. અને પછી છે ને આપણે મકાઈનો ચેવડો બનાવવાનો હતો. 2-3 દિવસથી મમ્મી મકાઈ લાવ્યા હતા, પણ કાંઈ મેળ આવતો નહોતો બાફવાનો અને ખાવાનો. તો કીધું ચલો આજે છે ને મકાઈનો ચેવડો જ બનાવી નાખીએ, એટલે મકાઈ પતતી થાય. એટલે છે ને આપણે એને બાફી લીધી હતી. અને પછી જો બધું સબ્જી છે ને બધું કટિંગ કરી નાખ્યું હતું, ટમેટા, ડુંગળી, પછી કોબી, ગાજર, એવું બધું, મરચાં ને એવું બધું, અને બધું કટિંગ થઈ ગયું ને એટલે પછી આપણે છે ને એમાં રાઈ, જીરું, હિંગ, હળદર એવું બધું નાખી અને આપણે વઘાર કરવાનો હતો. એટલે પહેલાં ડુંગળીને થોડીક સાતળી લીધી હતી અને પછી છે ને એમાં હળદર અને મીઠું નાખી દીધું. અને પછી એમાં મરચી નાખી દીધી હતી. અને પછી છે ને મરચાં અને કોબી, ગાજરને એવું છે ને બહુ સાતળ્યું નહોતું, બસ થોડી વાર રાખ્યું હતું અને પછી છે ને કાઢી લીધું હતું. એને ક્રંચી ક્રંચી જ રહેવા દીધું હતું. અને એની ઉપર છે ને પછી મેગીનો મસાલો આપણે નાખ્યો હતો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, લાલ મરચું થોડુંક એવું જ નાખ્યું છે, કેમ કે આપણે લીલું મરચું નાખ્યું હતું ને એટલે. અને પછી બાફેલી મકાઈના દાણા અને પછી ધાણા ને એવું બધું નાખીને આપણે ચેવડો આજે બનાવી નાખ્યો હતો. અને સુગર ભૂલી ગઈ તો લાસ્ટમાં યાદ આવ્યું તો પછી 2 ચમચી જેટલી સુગર નાખી, પછી લીંબુનો રસ નાખ્યો અને પછી કાચા ટમેટા ઉપરથી નાખ્યા, કેમ કે એમાં જાય ને તો થોડાક મેસી જેવા થઈ જાય તો ભાવે નહીં, એટલે પછી કાચા નાખ્યા છે ઉપરથી. અને પછી સેવ નાખીને આપણો ચેવડો બની ગયો. અને પછી આપણે મસ્ત ખાઈ લીધો બધાએ. અને પછી જો પ્રિયા છે ને એ કહે કે પપ્પા હું તમને આજે તો જમાડીશ, તો એ જોઈને પપ્પાને એક એક દાણો મકાઈનો વીણી વીણીને જમાડે છે. અને પછી આપણે જો ચાલવા નીકળી ગયા હતા. હું ને સાગર બંને જમીને મસ્ત ચાલવા નીકળી ગયા છીએ. અને ચાલતા ચાલતા છે ને અમે દુકાને પહોંચી ગયા પપ્પાના સ્ટોલે. તો જુઓ જયદીપ બહેન ને કંઈક કરે છે અને મને જોઈને છે ને સીધા ભાગવા જ માંડ્યા, કેમ જાણે મેં એને પકડી પાડ્યા હોય. અને મને કહે કે તું કેમેરામાં મને લેતી જ નહીં. એ મેં કીધું એવું તો બને જ નહીં, હું તો તમને લઈશ જ. અને પછી જો આ બંને છે ને ઢોસા બનાવતા હતા. અને આ લાલધારીને, આ જો બ્લેક શર્ટવાળો છે ને એનું નામ લાલધારી છે, એ છે ને મેં એને બોલાવતી હતી ને મારે સામું જ નથી જોતો, એને બહુ ઊંઘ આવતી હતી. અને પછી આપણે ઘરે આવી ગયા ને આ જો 2 દ્રાક્ષ છે ને બરફના ખાનામાં જમાવી હતી. તમને લોકોને આવી ભાવે કે નહીં કહેજો કમેન્ટમાં, મને તો બહુ ભાવે. ચલો આજ માટે એટલું જ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, બાય.